દાહોદ મનરેગા કૌભાંડ બાદ મંત્રી બચુ ખાબડની બાદ બાકી રાજ્ય સરકારના સ્વાતંત્ર્ય દિનના કાર્યક્રમમાં ન જોવા મળ્યા મંત્રી। મનરેગા કૌભાંડ દીકરાઓના નામ આવ્યા બાદ મંત્રી બચુ ખાબડને બાકાત રખાયા। મનરેગા કૌભાંડ બાદ મંત્રી માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવી ચર્ચા। દીકરાઓના જામીન બાદ ભાગ્યે જ કોઈ સરકારી કાર્યક્રમમાં મંત્રીએ હાજરી આપી હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉત્સવ ફોન લાઈન પર છે। ઉત્સવ, દાહોદમાં જે મનરેગા કૌભાંડ સામે આવ્યું અને તેમાં મંત્રી બચુ ખાબડના દીકરાઓના નામ પણ સામે આવ્યા, ત્યારબાદથી હવે એવું લાગી રહ્યું છે કે મંત્રી માત્ર કાગળ પર જ રહ્યા છે। जी ચોક્કસથી જે દાહોદ જિલ્લાની અંદર જે મંત્રી પુત્ર જે બલવંત ખાબડ ને જે કિરણ ખાબડ છે, જે બંને જે બચુ ખાબડના જે પુત્ર છે, તેમને જે મનરેગા કૌભાંડ આચર્યો છે, ત્યારબાદ જે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે બચુ ખાબડ છે તે કાગળ પર જ માત્ર જે મંત્રી તરીકે રહી ચૂક્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે જે સરકારી કાર્યક્રમ હોય કે દરેક જે કાર્યક્રમ હોય તેની અંદરથી જે બચુ ખાબડની જે બાદ બાકી દેખાવામાં આવી હતી, જે આજરોજ પણ જે 15મી ઓગસ્ટના દિવસે જે યોજાનાર જે કાર્યક્રમ હતો તેની અંદર પણ જે મંત્રી જે બચુ ખાબડ છે તેમની પણ જે બાદ બાકી દેખાવા છે, એટલે ક્યાંક ને ક્યાંક જે પુત્રને જે મનરેગા કૌભાંડ છે તેમની જે અસર પણ તે પિતાના જે મંત્રી પદ પર પડી હોય તેવું જણાઈ રહ્યું છે। જી બિલકુલ ઉત્સવ, માહિતી બદલ આભાર।